તો રાજ્ય પરથી હજુ કમોસમી વરસાદનું સંકટ નથી ટળ્યું। આગામી 48 કલાક રાજ્યભરમાં ભારે વરસાદ રહી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। અરબી સમુદ્રનું હળવું દબાણ સૌરાષ્ટ્રને પ્રભાવિત કરશે। બંગાળના સાગરમાં વાવાઝોડાની અસરથી વરસાદ રહી શકે છે, તો 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે। તો અરબી સમુદ્રનું હળવું દબાણ બંગાળ સાગરમાં વાવાઝોડાની અસરથી વરસાદી માહોલ રહી શકે છે। 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે। રાજ્ય પર હજુ પણ કમોસમી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે। આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરનું હવામાન પલટાઈ શકે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા વગેરે ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે। લગભગ કોઈ ભાગમાં હળવો વરસાદ, કોઈ ભાગમાં અડધો ઇંચ કે કોઈ ભાગમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદની પડી શકે। આ ઉપરાંત તારીખ 2 નવેમ્બર સુધીમાં ગાજવીજ સાથે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ભર શિયાળે આવું લગભગ 2016 પછી બન્યું છે, પણ આ વખતે વરસાદ લગભગ અષાઢી માહોલ ચોમાસા કરતાં પણ વધુ વરસાદ રહ્યો છે, જેથી ખેડૂત ભાઈઓ માટે માઠી દશા ગણાય છે।